અંબાજી ખાતે ભરાનાર ભાદરવી પૂનમના મેળાને ગણતરીના દિવસો બાકી રહી ગયા છે ત્યારે અંબાજીની આસપાસના 51 ગામના ડુંગરી ગરાસિયા સમાજના લોકોએ ધજા ચડાવવાની શરૂઆત કરી છે। મૂળ અંબાજી બિરાજમાન છે તેવા અરવલ્લીની ગિરિમાળાઓમાં વસતા ડુંગરી ગરાસિયા લોકોનો મા અંબેના ભક્તો તરીકે સ્થાનિક સ્તરે જૂનો નાતો છે। તેવામાં આ ગરાસિયા સમાજના લોકો વધુ ભીડભાડના કારણે મંદિરમાં મેળાના સમયે આવવાનું ટાળતા હતા, પણ મંદિરના વહીવટદાર અને અધિક કલેક્ટરના માર્ગદર્શનથી ગરાસિયા સમાજના લોકોને સુવિધા પૂરી પાડી ગત વર્ષથી આ વિસ્તારના ગરાસિયા સમાજે ધજા ચડાવવાની શરૂઆત કરી, જે ભાદરવા સુદ પાંચમના રોજ નક્કી કરાતા ગરાસિયા સમાજના લોકોએ મોટી સંખ્યામાં ધજાઓ લઈ મંદિરે પહોંચ્યા હતા। અંબાજી મંદિર એ આરાસુરી માતા તરીકે જાણીતું છે। આરાસુરી માતા દેવસ્થાન ટ્રસ્ટ એ આખો વિસ્તાર આરાસુરનો ડુંગર આરાસુર તરીકે જાણીતો છે અને આરાસુરના જે આ વનવાસી જે ગરાસિયા ડુંગરી ગરાસિયા સમાજ છે એ લોકો માતાજી સાથે જૂના કાળથી જોડાયેલા છે। માતાજીના તેઓ ભક્ત પણ હોય છે, એટલે આપણે ગત વર્ષથી દર વર્ષે એમને આપણે ઇન્વાઇટ કરી એમના આગેવાનોને આમંત્રણ આપી અને ગત વર્ષથી ભાદરવા સુદ પાંચમના દિવસે એ બધા જ ગામના લોકો ધજાઓ લઈને એકી સાથે અહીંયા આવે એવું આયોજન કર્યું હતું। ગત વખતે પણ લોકો 200-300 ની સંખ્યામાં આવ્યા હતા। આજે તો મોટી સંખ્યામાં 500-700-800 લોકો આવ્યા છે એકી સાથે માતાજી ધજા અર્પણ કરવા માટે આવ્યા છે। અમારા ગરાસિયા સમાજ વર્ષોથી માતાજીનો પૂજક છે અને માતાજીને માને છે, પરંતુ અહીંયા વિદેશી પ્રવૃત્તિ જે વટાળ પ્રવૃત્તિ જે ખ્રિસ્તીઓ કહેવાય છે એ અહીંયા આવીને ગરાસિયા સમાજને વટલાવવા માટેની પ્રક્રિયા કરતા હતા, પણ અમને ધ્યાનમાં આવ્યું કે અહીંયા આ બહારની મિશનરીઓ આવી અને સમાજને વટલાવવાની પ્રવૃત્તિ કરે છે, તો એના માટે થઈ મા જગદંબાની અંદર અમે પ્રાર્થના કરી ગયા હતા કે અમારો સમાજ વટલાય નહીં અને સમસ્ત ગરાસિયા સમાજ માતાજીની પૂજા કરે અને માતાજીને ચરણોમાં નમન કરી કોઈ પણ કાર્ય કરવું હોય ત્યારે માતાજીને પહેલા નમન કરીને પછી કામ કરતા હોય છે।